એ ઘરે છે કોઈ? આવો દાદા આવો. ક્યાં ગયો તારો મોટો ભાઈ? ઘરમાં હશે. લાલ્યા, ઓ લાલ્યા, આવો દાદા આવો. શું કરતો થો? પૂતો થો. બેસ અહીંયા. હારા બે એક ઘરમાં રહ્યો તો હારા વેર લઈને રખડો છો. બાંધવા સિવાય કઈ ધંધો છે કે નથી? સમજો સાંભળ, આ જીવનમાં જ તે તારો આ નાનો ભાઈ છે અને આ જીવનમાં જ તે તારો આ મોટો ભાઈ છે. તમે કેટલા દિવસ થાય એકા બીજાને બોલાવતા નથી, હગા ભાઈઓ હોવા છતાંય. સમજો બેટા, નાના ભાઈ થી કઈ કહેવાય ગયું હોય, કઈ બોલાઈ ગયું હોય ને તો એને માફ કરીને આગળ જીવન જીવતું રહેવાય. મનમાં વેર લઈને ન ફરાય. છે તો તારો નાનો ભાઈ ને, અને તું સાંભળ, તારો મોટો ભાઈ તને કઈ કહી દે ને તો મગજમાં રાખીને બદલાઈની ભાવના ન રખાય. અને તને કઈ કીધું હોય ને તારા ભલા માટે કીધું હોય, એમાં કઈ બાંધવાનો બેહવાનું હોય. અત્યારે ભાઈ ને ભળે ને ઈ કોઈને સારું નથી લાગતું, એટલે બધા છે ને બધાડવા જ બેઠા છે. અરે ભાઈ કાક બે ત્રણ વેણ આમથી તેમ કહી દે તો સાંભળીને ભૂલી જવાનું હોય, એમાં બાંધવા ન બેહવાનું હોય. અને જે કીધું હોય ઈ તમારા હારા હાટું જ કીધું હોય. કોકને પૂછી જોવો જેના ભાઈઓ આ જિંદગીમાં નથી રહ્યા એને, કે ભાઈઓ વગરનું જીવન કેવું લાગે. મનુષ્યનો જન્મ એકવાર મળ્યો છે ને તો ભાઈઓ ભેગો મોજ શોખથી જીવી લેવાનું હોય. આવું તમને આ જન્મમાં કોઈ નહીં કે, કેમ કે ભાઈઓ ભેગા હોય ને ઈ કોઈને સારું નથી લાગતું. આશીર્વાદ છે દાદા તમારે.